Good morning, friends. Welcome to E-Class of KRKV. Today I am happy to welcome the students of Standard 11 Common Stream. આજે 11 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આવકારતા હું ખુશી અનુભવું છું. અહીં આપણે 11માં અંગ્રેજી વિષયના કેટલાક લેસન્સની વાત કરીશું. અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે ઈ ક્લાસનો માધ્યમથી ભણવાનું છે અને તે માટે તમે બધા તૈયાર છો. ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ રીડ છે. ટાઇટલ આપેલું છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો આમાં અરુણિમા સિન્હા વિશેની વાત આપેલી છે. કદાચ તમે ટેક્સ્ટ બુક જોઈ હશે, એનામાં તમે થોડું વાંચવાનો પણ પ્રયત્ન કર્યો હશે. તમે બધા જાણતા પણ હશો અરુણિમા સિન્હા વિશે. સૌ પ્રથમ ભારતીય મહિલા જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કરેલું. ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ઓફ ઇન્ડિયા હુ ક્લાઇમ્ડ માઉન્ટ એવરેસ્ટ. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ હર સ્ટ્રગલ. તેના સંઘર્ષની વાત આમાં બતાવેલી છે. ધ લેસન ઇઝ નેરેટેડ બાય અરુણિમા સિન્હા હરસેલ્ફ. આ લેસન અરુણિમા સિન્હા દ્વારા આપણને નેરેટ કરવામાં આવેલું છે. એટલે આમાં જ્યાં સર્વનામ આવતા હશે આઈ, આપણે સમજીશું કે અરુણિમા સિન્હા પોતે આપણી સાથે વાત કરી રહ્યા છે. એમાં એના 3, 4, 5 સીન્સ આપેલા છે, જે મુજબ દરેક વાર્તાને વહેંચવામાં આવેલી છે. લેસન શરૂ કરીએ તે પહેલાં આપણે વધારે સારું રહેશે કે એના શબ્દો વિશે જાણી લઈએ. કેટલાક શબ્દાર્થ આપેલા છે. ગ્લોસરી. તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો, સાથે પેન્સિલ રાખો અને પેજ નંબર 3 ઉપર જુઓ ગ્લોસરી. અહીંયા તમારા સ્ક્રીન ઉપર દેખાય છે ગ્લોસરી. ગ્લોસરીના કેટલાક શબ્દો હું બોલતો જાઉં છું, એના આપેલા અર્થ પણ હું બોલું છું અને એને ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરીશ. તમે સમજો, શક્ય હોય તો નોંધ કરતા જશો. આર્ટિફિશિયલ, કૃત્રિમ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, નોટ નેચરલ, મેડ બાય હ્યુમન બિંગ. મનુષ્ય દ્વારા નિર્મિત બાબત હોય તેને આર્ટિફિશિયલ કહેવાય. સ્પિરિટ, ઉત્સાહ અથવા જુસ્સો. ઇનર સ્ટ્રેન્થ, આંતરિક શક્તિ, આંતરિક તાકાત. સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, માનસિક શક્તિ, મનની તાકાત. કેરેક્ટર, વ્યક્તિત્વ. કરેજ, હિંમત. આવા ઘણા બધા શબ્દો એના થઈ શકે. માઉન્ટેનિયર એટલે પર્વતારોહી. પર્વતારોહી. માઉન્ટેન ક્લાઇમ્બર, પર્વત ઉપર ચઢાણ કરનાર વ્યક્તિ. ઇન્સ્પિરેશન, પ્રેરણા. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. સમથિંગ વિચ મોટિવેટ્સ. મોટિવેટ એટલે પ્રેરિત કરવું, એવું કંઈક કે જે તમને પ્રેરિત કરતું હોય. મોટિવેશન એટલે પ્રેરણા. ટગ મીન્સ પુલ વિથ જર્ક. જર્ક એટલે આંચકો અથવા ઝાટકો. આંચકો અથવા ઝાટકો મારીને કંઈક ખેંચવું. સિક્સ્થ સેન્સ, ઇન્ટ્યુશન, અંતઃસ્ફૂર્ણા. સિક્સ્થ સેન્સ, અંતઃસ્ફૂર્ણા, ઇન્ટ્યુશન. એ ફિલિંગ ઓફ ગેટિંગ અ હિન્ટ ઓફ વોટ વિલ હેપન. શું થશે તે ઘટના વિશે તમને અગાઉથી કોઈ સંકેત મળી જતો હોય તો એને કહેવાશે સિક્સ્થ સેન્સ. ઇન્સ્ટિંક્ટિવલી, ઓટોમેટિકલી. ઇન્સ્ટિંક્ટિવ એટલે અંતઃસ્ફૂર્ણા, આંતરિક સૂઝ. ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે. ઇમ્પલ્સિવલી. ઇન્કલિંગ, હિન્ટ, ક્લ્યુ. ઇન્કલિંગ એટલે સંકેત, સૂચન. ઇન અ ફ્લેશ એટલે આંખના એક જ પલકારામાં. આંખના એક જ પલકારામાં કોઈક એવી ઘટના કે જે તરત જ તાત્કાલિક બની જતી હોય. વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. સેકન્ડના એક અંશ અથવા ભાગમાં. ફ્રેક્શન એટલે અંશ, ભાગ. એટ વન્સ એટલે તરત જ, તાત્કાલિક. રેસ્ક્યુ એટલે બચાવ. રેસ્ક્યુ એટલે બચાવ. સેવ, બચાવવું. સેટ ફ્રી એટલે મુક્ત કરવું, છોડાવવું. ટુ ટેક વન ઓન. ટુ ફેસ, સામનો કરવો. ટુ ફેસ એટલે સામનો કરવો. ટુ એનકાઉન્ટર, અચાનક સામનો થવો, અચાનક મળી જવું. ટુ સાઇઝ અપ એટલે નિરીક્ષણ કરવું, ઝીણવટપૂર્વકનું અથવા તો ધારીને નિરીક્ષણ કરવું. ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, કોઈકને ધારીને સંપૂર્ણ રીતે નિરીક્ષણ કરવું. ટુ એસેસ, મૂલ્યાંકન કરવું. રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. વિરોધ કરવો. ટુ ઓપોઝ. રિફ્યુઝ ટુ એક્સેપ્ટ, સ્વીકારવાની ના પાડવી. અ મેડ ફ્રેન્ઝી એટલે એક્સ્ટ્રીમલી એંગર, ખૂબ જ ગુસ્સે થવું. ઓફ બેલેન્સ, સમતુલા ગુમાવી દેવી.
સમતુલા ગુમાવી દેવી, લૂઝિંગ બેલેન્સ. પિંગ પોંગ એટલે કોઈક એવી સાંકડી જગ્યા કે જ્યાં બંને સપાટીમાં સામસામે અથડાવવું. ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એકથી બીજા સ્થળે સામસામે અથડાવવું. ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટવર્ડ્સ અર્થ, એક એવું બળ કે જે વસ્તુને પાણીમાં ડૂબાડી દેતું હોય અથવા તો જે જમીન તરફ નીચે ફેંકતું હોય અથવા જમીન તરફ એને ખેંચી લેતું હોય તે બળ, ગુરુત્વાકર્ષણ બળ. ચોપ એટલે કટ, કાપી નાખવું. સ્લાઇસ ટુકડા કરવા. ટુ ગેલ્વેનાઇઝ એટલે ટુ ફાયર અપ, ટુ ઓર્ગેનાઇઝ પ્રોત્સાહિત કરવું. એમ્પ્યુટી એટલે અપંગ, અપંગ વ્યક્તિ. એ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવડ, એક એવા વ્યક્તિ કે જેનું કોઈ અંગ કાપી નાખવામાં આવ્યું હોય, અપંગ વ્યક્તિ. ટુ ટેક અ શોટ, ટુ મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કોઈ કાર્ય કરવા માટે પ્રયત્ન કરવો, કોઈ કાર્ય માટે પ્રયત્ન કરવો. સ્કાય રોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપથી વધી જવું. ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ. એમ્બ્રેઝ, એમ્બ્રેઝ એટલે ભેટી પડવું. હગ, હગ કડલ, લપાઈને બેસવું. હોલ્ડ ક્લોઝ, ખૂબ જ નજીકથી પકડીને રાખવું. ટીઆરપી, ટીઆરપી શોર્ટ ફોર્મ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ટેલિવિઝનમાં આવતા કાર્યક્રમોની પ્રચલિતતા, પોપ્યુલારિટી શું છે તે માપવાનું એક એકમ છે ટીઆરપી. અ મેઝર ફોર પોપ્યુલારિટી. કન્સીડ, કન્સીડ એટલે શરણાગતિ, શરણાગતિ સ્વીકારવી. સરેન્ડર, શરણાગતિ સ્વીકારવી. Now we are going to start the lesson, the journey of my life from Earth to Everest. અહીં જે ચિત્ર આપેલું છે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચેલા અરુણિમા સિન્હાની વાત આપવામાં આવેલી છે. સૌપ્રથમ ભારતીય મહિલા જે માઉન્ટ એવરેસ્ટ ઉપર, સૌપ્રથમ અપંગ ભારતીય મહિલા જે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચેલા. હવે પહેલી એક્સપ્લેનેશન એના વિશે પ્રારંભ માહિતી આપવામાં આવેલી છે, એ પેરેગ્રાફ જોઈએ. અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. ઠગ, કેટલાક શબ્દો હિન્દી લેંગ્વેજમાંથી આમાં સીધા લીધેલા છે. ઠગ શબ્દ છે એ હિન્દી શબ્દ છે, બરાબર, ઇન્ડિયન વર્ડ છે. કેટલાક ઠગ હતા, તેણે તેની સોનાની ચેન, સ્નેચ એટલે પડાવી લેવું, ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો. શી ફોટ બેક, તેણી એની સામે લડ્યા. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ ઝડપથી જઈ રહેલી ટ્રેનની બહાર તેને ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણે પોતાનો ડાબો પગ ગુમાવી દીધો. ધીસ હેપન વેન શી વોઝ 24. આ ઘટના જ્યારે તે 24 વર્ષના હતા ત્યારે થઈ હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જો કે આ અકસ્માત તેના ઉત્સાહને કદી પ્રભાવિત કરી શકે નહીં. સ્પિરિટ એટલે ઉત્સાહ, જુસ્સો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. દિલ્હીમાં એક મેડિકલ સંસ્થા આવેલી છે જેનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જ્યાં તેને એક કૃત્રિમ પગ લગાવવામાં આવેલો. અ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રીટ્રેઇન્ડ એઝ અ માઉન્ટેનિયર. તેને ફરીવાર માઉન્ટેનિયર એટલે પર્વતારોહી તરીકે રીટ્રેઇન, ફરીથી તાલીમ આપવામાં આવી. એના એક વર્ષ પછી તેને એક પર્વતારોહી તરીકે ફરી તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર સૌ પ્રથમ, આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર સૌ પ્રથમ મહિલા બની ગયા. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અનફર્ગોટેબલ, ન ભૂલી શકાય તેવું. તેની આ કદી ન ભૂલી શકાય તેવી હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. કદી ન ભૂલી શકાય તેવી આશા, હિંમત અને પ્રેરણાની એમની આ વાર્તા આપેલી છે. લેટ્સ રીડ ધ 4 સીન્સ ઓફ હર લાઈફ. તેના જીવનના કેટલાક 4 દ્રશ્યો, અલગ અલગ પ્રસંગોને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે, તેને આપણે વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, જે તેના જ શબ્દોમાં વર્ણન કરવામાં આવેલું છે. નેરેટ એટલે વર્ણન કરવું. નાઉ વી આર ગોઈંગ ટુ રીડ ફર્સ્ટ સીન ઓફ ધ લેસન. પ્રથમ દ્રશ્ય છે, આપણે વાંચીશું. હવે આમાં અરુણિમા સિન્હા જ આપણને એક્સપ્લેન કરી રહ્યા છે, જે તમે હવે સમજી શકો છો.
આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ મીન્સ ચોકા ખાવા. મેં ચોકા ખાવાની શરૂઆત કરેલી. ટ્રેનમાં પોતે યાત્રા કરી રહ્યા હતા અને બેસવાનું જ માત્ર હોય એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિનું આ બીજું કોઈ કામ ના હોય તો એવી એક પ્રવૃત્તિ થતી હોય. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું મન એકદમ જાગૃત હતું. માઇન્ડ એકદમ સક્રિય, સજાગ હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કોઈકે કંઈક કહેલું કે થોડાક સમયમાં બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. હું ઊંડા વિચારમાં હતી. આઈ વોઝ ઇન ડીપ થોટ. ઊંડા વિચારમાં હતી જ્યારે મારી સોનાની ચેનને ટગિંગ એટલે ફાંફા મારવા, શોધવું. ફાંફા મારીને શોધવું. મારી સોનાની ચેનને શોધવા માટે કોઈ ફાંફા મારતું હોય તેવી મને અનુભૂતિ થઈ. એના ગળા ઉપર, ગરદન ઉપર કોઈકના હાથની એને અનુભૂતિ થઈ. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એક છોકરી માટે તેની સિક્સ સેન્સ તેનો શ્રેષ્ઠ સાથીદાર, બેસ્ટ કમ્પેનિયન હંમેશા રહેતો હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. અને their intention. તેમનો ડ્રંકન લુક્સ એટલે કે શરાબ પીધેલો નશાખોર વ્યક્તિનો જે દેખાવ હોય, ડ્રંકન લુક્સ. બિહેવિયર, વર્તન વ્યવહાર. મને ઇન્કલિંગ એટલે મને હિન્ટ, સૂચન આપી દીધું, સંકેત આપી દીધો. તેમના ઇન્ટેન્શન, તેમનો ઈરાદો શું હતો તેનું મને સૂચન આપી દીધું. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ. એક જ પલકારામાં હું ઊભી થઈ ગઈ. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. તેમને જણાવી દેવા માટે કે મારે મારી ચેન ગુમાવવાનો જરા પણ ઈરાદો નહોતો, જરા પણ ઈચ્છા નહોતી. મેં મારો ઈરાદો બતાવી દીધો. તાત્કાલિક પોતે એક જ પલકારમાં ઊભા થઈ ગયા. સો ધે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એક સાથે મળીને મારી પાસે આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. કમ્પાર્ટમેન્ટ, રેલવેનું ડબ્બાની અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય. હવે એ કમ્પાર્ટમેન્ટમાં બધી પેસેન્જરની સંખ્યા ભરપૂર હતી, ભરચક હતી. છતાં પણ તેના રેસ્ક્યુ એટલે બચાવવા માટે કોઈ આવ્યું નહીં. કોઈ પૂછવા માટે પણ આવ્યું નહીં. ગેટઅપનું ગોટઅપ ઊભું થવું. ઇન્ક્વાયર એટલે પૂછપરછ કરવી. શું થઈ રહ્યું છે તે પૂછવા માટે કે તેના બચાવ માટે કોઈ પેસેન્જર આવ્યા નહીં. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો બટ ટુ ટેક ધેમ ઓન, સિવાય કે તેમનો સામનો કરવો. એટલે આવી રહેલી પરિસ્થિતિનો સામનો કરવા સિવાય વ્યક્તિ પાસે હંમેશા બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. તેથી એક યુવાન કે જે મારું ધારીને નિરીક્ષણ કરતો હતો તેને મેં પકડ્યો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર. જે યુવાન મારું ધારીને નિરીક્ષણ કરતો હતો તેને કોલરથી પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક. અને તેને મેં ધક્કો મારીને ફેંકી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. કિક, લાત મારવી. બે જણાને મેં તો લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેનમાં એક વિશિષ્ટ પ્રકારની બેટલ, લડાઈ અથવા યુદ્ધ શરૂ થઈ ગયું. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. વુલ્સ, વુલ્ફ એટલે વરુ, બહુવચનમાં આપેલું છે. એવા મનુષ્ય કે જે વરુ જેવી હિંસક વૃત્તિ ધરાવનારા હોય. તો આ હિંસક વૃત્તિ ધરાવનારા મનુષ્ય હતા. તેણે ચેન પડાવી લેવા માટે બીજો એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. તેમ છતાં મેં પ્રતિકાર કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. તેમાંના કોઈ એક ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, તીવ્ર ગુસ્સાથી પ્રેરિત થઈ તેઓમાંના એકે પોતાની પૂરી તાકાતનો ઉપયોગ કરીને, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની પૂરી તાકાતનો ઉપયોગ કરીને મને હાર્ડ કિક, એક્સ્ટ્રા હાર્ડ કિક, ખૂબ જ જોરથી લાત મારી ત્યાં સુધી મેં એમનો પ્રતિકાર કર્યો. ઓફ બેલેન્સ. I could not recover in time. ઓફ બેલેન્સ એટલે સમતુલા ગુમાવી દેવી. મેં મારી સમતુલા ગુમાવી દીધી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું સમયસર મારી જાતને સંભાળી શકી નહીં. અરુણિમા સિન્હા કહે છે કે સમયસર હું મારી જાતને સંભાળી શકી નહીં, સમતુલા ગુમાવી દીધી.
આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું એમ કહીશ લિટરલી શાબ્દિક અર્થ. હું તમને એમ કહીશ કે હું ટ્રેનની બહાર ફંગોળાઈ ગઈ, ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. જો કે હજી પણ મેં મારા હાથમાં મારો મોબાઈલ ફોન પકડેલો હતો. આઈ વોઝ મિડ એર. હું હજી હવામાં મધ્યમાં જ હતી. ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ પણ હજી નીચે જમીન ઉપર નથી પડી, મિડ એર. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. કે હું બીજા જ બાજુના ટ્રેક ઉપર પસાર થઈ રહી ટ્રેન તરફ ફેંકાણી, ફંગોળાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર તે ગતિમાન લોખંડ, જે ગતિમાન ટ્રેન હતી તેના લોખંડ સાથે, એના સ્ટીલ બોડી સાથે અથડાણું. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને ફરી પાછી હું મારી ટ્રેનમાં અથડાઈ. ફરી પાછી પોતાની ટ્રેનમાં અથડાઈ, કારણ કે બીજી સ્પીડમાં આવી રહેલી ટ્રેન સાથે પોતે અથડાય છે અને ત્યાંથી વેગ સાથે પોતે ફરી પાછી પોતાની ટ્રેનમાં અથડાઈ. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. હવે આ પિંગ પોંગ સામે અથડાવાની પ્રક્રિયા છે થોડીક સેકન્ડ સુધી ચાલેલી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળ મને નીચે ફેંકે તે પહેલાં આ રીતે સામે અથડાવાની પ્રક્રિયા થોડોક સમય ચાલી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ પ્રયત્નો, મારા પ્રયત્નો હતા તેમ છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ. રેલેના પાટા ઉપર પડ્યો. ગચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. મારો ગચ આ ઇન્ડિયન વર્ડ છે. ચોપ એટલે કપાઈ જવું. રેલેના ટ્રેક ઉપર એનો પગ પડ્યો. રેલેના જે વ્હીલ્સ ફરતા હોય એનાથી એનો પગ કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે તીવ્ર. મારી તીવ્ર ચીસો સાંભળવાવાળું ન હતું. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. થોડીક વાર તો હું મોશનલેસ એટલે સ્થિર. મોશન એટલે હલનચલન, મોશનલેસ હલનચલન વિના એકદમ સ્થિર થોડીક વાર ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into the darkness. રેલવેની જે પાછળ ચમકી રહેલી લાલ લાઇટ, જેને ટેલ લાઇટ કહેવાય, એ એકદમ ડીમ થઈ ગઈ, આછી થઈ ગઈ, ઝાંખી થઈ અને બંધ થઈ ગઈ, અંધારામાં બંધ થઈ ગઈ ત્યાં સુધી હું એને જોઈ રહી. ધેન આઈ ફેન્ટેડ. પછી હું બેભાન થઈ ગઈ. નાઉ ધેર ઇઝ સેકન્ડ સીન. હવે આપણે બીજું દ્રશ્ય વાંચીએ. અરુણિમા સિન્હા જ આના નેરેટર છે, તમને ખ્યાલ છે બરાબર. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની મધ્યસ્થીથી મને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવી. સિમ્પલ પાસ્ટ પેસિવ વોઇસ, જરા ગ્રામેટિકલ પણ તમે જરા ધ્યાન આપતા જશો. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. યુનિયન ગવર્મેન્ટે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ, એન્ટાયર એટલે સંપૂર્ણ ખર્ચ તેણે વેઠેલો, સહન કરેલો. સુન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. હવે એમ્સે પણ મારા ફિઝિકલી કેટલું ઇમ્પ્રૂવ થઈ રહ્યું હતું તે સ્ટેટસ વિશે રોજના મેડિકલ બુલેટિન પ્રસારિત કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું, એના જે સગા સંબંધી હશે કે અન્ય લોકો દ્વારા એને જણાવવામાં આવ્યું હશે. આઈ વોઝ ટોલ્ડ, સિમ્પલ પાસ્ટ પેસિવ વોઇસ, મને જણાવવામાં આવ્યું કે કેટલાક યુવાનો, કેટલાક ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર એટલે ફેરિયા, રસ્તામાં ચીજવસ્તુ વેચતા ફેરિયાઓ, એ બધાએ કેન્ડલ માર્ચ કાઢી, મીણબત્તી લઈને એક માર્ચ સરઘસ કાઢેલું. શેના માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. મને સપોર્ટ આપવા માટે, મને સપોર્ટ આપી પ્રેરિત કરવા માટે એક કેન્ડલ માર્ચ કાઢી. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી, મારા સાજા થવા માટેની પ્રાર્થના કરવા માટે એક કેન્ડલ માર્ચ કાઢી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. સારામાં સારી અને આધુનિક ટેકનોલોજીની મદદથી, અત્યારે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે, તો એ સારામાં સારી ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી, ક્રમશઃ, ધીરે ધીરે મેં સારવારને પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. એટલે કે ટ્રીટમેન્ટ આપવામાં આવી, એની પરિસ્થિતિમાં સુધાર થતો ગયો.
One morning, my brother-in-law, Sahib, suddenly asked me. બ્રધર-ઇન-લો એટલે બનેવી, બહેનના હસબન્ડ. એક દિવસ મારા બનેવીએ, જેનું નામ છે સાહિબ, અચાનક તેમણે મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? અહીંયા ઇન્ડિયન લેંગ્વેજમાં, હિન્દી ભાષાની અંદર એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે. એના બનેવી એને પૂછ્યું કે તું એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેમણે હમણાં જ ન્યૂઝપેપરમાં એક રસપ્રદ માહિતી વાંચેલી, એટલે એમણે પૂછ્યું કે એવરેસ્ટ ચડશો? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. હવે એમાં લખેલું કે આજ સુધી કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી, અપંગ સ્ત્રી, માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડેલા ન હતા. આઈ વોઝન્ટ એમ્યુઝડ. આ સાંભળીને હું ખુશ તો ન જ થઈ. હવે એક બાજુ એની રિકવરી માટે પોતે પ્રયત્ન કરતા હોય છે, પગ કપાઈ ગયો હતો, ખૂબ જ આઘાતજનક ઘટના હતી, અને એવામાં એના બ્રધર-ઇન-લો, એના બનેવી એને પૂછે છે, એટલે પોતે ખુશ તો ના જ થઈ આ પ્રશ્નથી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ થિંકિંગ ટુ માય સેલ્ફ. હું મારી જાતે વિચારવા લાગી કે એક તરફ મેં મારો પગ ગુમાવી દીધો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. મનમાં એને ખૂબ જ ખોટું લાગ્યું, પણ ત્યાં કંઈ બોલી શકી નહીં. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. પોતે વિચાર્યું કે જો હું પ્રયત્ન કરું, માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થઈ જવું, તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો આ રેકોર્ડ ધરાવનાર હું સૌપ્રથમ મહિલા બની જાઉં. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડીક વાર મેં આ વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી આ ચેલેન્જ, પડકારનો સામનો કરવા, પડકારને ઝીલી લેવા મારી ઈચ્છા વિશે મેં સાહિબને મારી સંમતિ આપી. અરુણિમાએ હિન્દીમાં જે કહ્યું એ સેન્ટેન્સિંગ આપેલું છે, ઠીક હૈ હમ કરેંગે. હિન્દી સેન્ટેન્સ છે. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારે લુક ફોરવર્ડ ટુ એટલે ની આતુરતાથી રાહ જોઈ. હવે મારે કંઈક આતુરતાથી રાહ જોવાની હતી. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક એવા મિશનની, એક એવું ગોલ, જે સ્વપ્નની પાછળનું તર્ક કારણ રહેલો છે તે વિશે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. હવે આ એટલું સરળ તો થવાનું જ નહોતું, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારા પૂરા જીવનમાં કોઈ પણ બાબત એટલી સરળ રહી જ નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવી અનુભૂતિ થતી જાણે મારો ફરીથી જન્મ થયો હોય, કારણ કે એક બહુ મોટી દુર્ઘટનામાંથી પોતે બહાર આવી છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. લિમ્બ એટલે અંગ. અહીંયા એના અંગની વાત થાય છે, પગની. મારા કૃત્રિમ પગ આવવાની રાહ જોવાની શરૂઆત કરી. પોતે પગ કપાઈ ગયો હતો, પણ એની જગ્યાએ હોસ્પિટલમાં એને એક કૃત્રિમ પગ ફિટ કરાવવાનો હતો, તો એ આવી પહોંચે એની રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે આવી ગયું ત્યારે આઈ વોઝ ઓવરજોયડ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. that આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. હવે આ કૃત્રિમ પગ લગભગ મારા રિયલ લેગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું ભાગ્યે જ એનો ડિફરન્સ, તફાવત કરી શકતી. કૃત્રિમ પગ અને એના વાસ્તવિક જે રિયલ લેગ હતો એ બંને વચ્ચે ભાગ્યે જ પોતે તફાવત કરી શકે. I had started falling in love with this stranger whom I was wedded for life. જો અહીંયા સેન્ટેન્સ આપ્યું છે એનો શાબ્દિક અર્થ અલગ છે, અને એને આપણે શું સમજવાનું છે એ બાબત પણ તમે ખ્યાલ આવતો હશે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અજાણ્યું. તેના માટે જે કૃત્રિમ પગ આવે એના માટે તો શરૂઆતમાં તો અજાણ્યો હોય, પછી એની સાથે પરિચય ગયો છે. તો આ સ્ટ્રેન્જર સાથે જાણે હું કોઈ સ્નેહમાં પડી ગઈ. એની સાથે મને એક પ્રકારનો સ્નેહ બંધાઈ ગયો, કે જેની સાથે પૂરા જીવન પર્યંત મને વેડ એટલે લગ્ન થઈ ગયા, જેની સાથે પૂરા જીવન સુધી બંધાઈ ગયા છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન. મેં પર્વતારોહણ ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. સેટ એન આઈ ઓન, ના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. મેં પર્વતારોહણ ઉપર કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને હવે જરૂર હતી કે આ જે સ્ટ્રેન્જર, જે અજાણ્યો, એના માટે જે કૃત્રિમ પગ અજાણ્યો હતો, તેની મદદથી તેણે પોતાની જાતને તૈયાર કરવાની હતી. નાઉ ધેર ઇઝ થર્ડ સીન.
ઓન 28 ફેબ્રુઆરી 2012, 28 ફેબ્રુઆરી 2012ના દિવસે, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેનમાંથી ફેંકી દેવાના એક વર્ષ બાદ, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલી એક તાલીમી સંસ્થા જવા માટે હું નીકળી પડી. તમને ખ્યાલ હશે કે બચેન્દ્રી પાલ સૌપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહણ કરનાર. તો એણે ઉત્તરકાશીમાં એક ઇન્સ્ટિટ્યૂટ, પર્વતારોહણની તાલીમ આપવા માટે એક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપેલી છે. ત્યાં ઔપચારિક તાલીમ મેળવવા માટે જવા માટે પોતે પ્રસ્થાન કર્યું. આઈ કોલ્ડ અ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને કોલ કરીને જણાવ્યું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. હવે એ જાણીને તેને આશ્ચર્ય થયું કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ મીન્સ ઇન્ક્રીઝ, વધી જવું, અચાનક વધી જવું. ત્યારબાદ મારા આત્મવિશ્વાસ અચાનક ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર એક નવો જ આત્મવિશ્વાસ ભરતા રહેતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. એ કહેતા કે અરુણિમા, તું અન્ય લોકો કરતાં તો ઘણી સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ. મને તો એવું લાગે છે કે આ લોકો છે એ અપંગતાથી પીડિત છે. સફરિંગ ફ્રોમ, નાથી પીડિત, અને હેન્ડીકેપ એટલે અપંગ. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. મને લાગે છે કે આ લોકો છે એ જ અપંગતાથી પીડિત છે, નહીં કે તું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા માટે ગૌરવ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ એવરેસ્ટની સાહસ યાત્રા પહેલાં તારે પોતાની જાતને સાબિત કરવું પડશે. કારણ કે કોઈ પણ પર્વતારોહી સીધા જ માઉન્ટ એવરેસ્ટને ચઢાણ કરવા માટેની પરવાનગી તેને આપવામાં આવતી નથી હોતી. એ પહેલાં કેટલાક મુશ્કેલ ચઢાણો હોય એ સ્ટેપ બાય સ્ટેપ એને સર કરવા પડતા હોય છે, ને પછી એમને પરવાનગી આપવામાં આવતી હોય. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. એણે કહ્યું કે લદ્દાખમાં આવેલું ચામસાર કાંગડી, જે 21,798 ફીટ ઊંચે આવેલું છે, જો એ તું ચડી જઈશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટના માર્ગ ઉપર પહોંચી જઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં સફળતાપૂર્વક તે સાહસ યાત્રા પૂર્ણ કરી. ચમસાર કાંગડી માઉન્ટેન લદ્દાખ વિસ્તારમાં આવેલું છે. એ પર્વતારોહણ તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, જ્યારે અમે એના બેઝ કેમ્પ પહોંચ્યા ત્યારે સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, જે 18,000 ફીટની ઊંચાઈ આવેલું છે એનો બેઝ કેમ્પ, ત્યાં પહોંચ્યા ત્યાં સુધી 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. અમારી 19 જણની ટીમમાંથી 16 જણા તો થાકી ગયેલા, બેસી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલ મને બેઝ કેમ્પમાં મળ્યા. ગ્રીટ એટલે મળવું, અભિવાદન કરવું. એને કેવી રીતે અભિવાદન કર્યું, કેવી રીતે ગ્રીટ કર્યું? મેરી શેરની, આવા શબ્દોથી એને પ્રોત્સાહિત કરી, એનું અભિવાદન કર્યું, પ્રોત્સાહિત કરી. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તેણીએ મને આ રીતે કહ્યું અને મને સ્નેહભરી રીતે મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રી પાલે મને જણાવી દીધું કે હું હવે એવરેસ્ટ માટે બિલકુલ તૈયાર હતી. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણીએ મને ખાતરી આપી કે તે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ છે તેને આ એવરેસ્ટ, મારું માઉન્ટ એવરેસ્ટ ચઢાણ કરવાનું જે સ્વપ્ન છે તે પૂર્ણ કરવા માટે સ્પોન્સર, આર્થિક મદદ કરવા માટે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓને પોતે વાત કરશે, ભલામણ કરશે. કારણ કે કોઈપણ પર્વતારોહી સ્વખર્ચે એમાં જઈ શકતા નથી, બહુ મોટું ખર્ચ આમાં થતું હોય. ફોર્થ સીન, આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 2013ની 11 એપ્રિલે એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર હું આવી ગઈ. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાના લગભગ 2 વર્ષ પસાર થયા હતા અને પોતે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પાસે આવી ગઈ. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg.
હવે આ કેમ્પમાં કોઈને પણ ખબર નથી કે મારો પગ કૃત્રિમ હતો. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ પાછા ફરતી વખતે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો ડાબો પગ બરફને લીધે ભીનો થઈ ગયો હતો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે લપસણી સપાટી ઉપર હું કેટલીક વાર લપસી પડી હતી. સ્લીપરી સરફેસ, લપસણી સપાટી, બરફની સપાટી એકદમ લપસણી હોય, પડી ગયા હશે એટલે પગ ભીનો થઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે સૂર્યપ્રકાશમાં મારો જે કૃત્રિમ પગ હતો તેને સુકાવવા માટે મેં મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. તે સમયે કેટલાક ફોરેનર્સ, કેટલાક વિદેશી લોકો હતા, તેમને ખ્યાલ આવ્યો કે મારે કૃત્રિમ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ટ. ત્યારબાદ મારી પ્રચલિતતા ખૂબ જ વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા. સાગરમથા એક પર્વતીય શિખરનું નામ છે, જો બ્રેકેટમાં આપ્યું છે હેડ ઓફ ધ સી. સાગરમથા એટલે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું એક શિખર છે જેને ત્યાંના સ્થાનિક લોકોએ નામ આપેલું છે. સાગરમથાના અંતિમ સાહસ યાત્રામાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એના માઉન્ટેન ગાઈડ જેનું નામ છે નીમા કાંચા. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે એક ખૂબ જ સારા, ભલા અને હેલ્પફુલ, મદદરૂપ બને તેવા એક નેપાળી વ્યક્તિ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે હું અપસેટ થઈ જતી ત્યારે મને તે વઢતા પણ ખરા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટના શિખર તરફનો અંતિમ માર્ગ, અંતિમ રસ્તો હવે ચઢાણનો શરૂ થયો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પથ. આ ખૂબ જ જોખમી અને સાંકડો માર્ગ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો હું લપસીને નીચે પણ પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે ખતમ થઈ જવું, ખલાસ થઈ જવું. મારું ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહ્યું હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. હા, મારા દર્દ કરી રહેલા પગથી હું સતત સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપા, એને તાલીમ આપનારા જે શેરપા હતા નીમા કાંચા, તેણે કહ્યું કે મારે મારો પ્રયત્ન છોડી દેવો જોઈએ. ક્વિટ એટલે છોડી દેવું. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે મારે હવે પાછા વળવાનો કોઈ માર્ગ હતો જ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપા આગ્રહપૂર્વક કહેતા હતા કે મારે પાછા ફરવું જોઈએ, તેમ છતાં પણ મેં મારી જાતને આગળ વધારવાનું ચાલુ રાખ્યું, આગળ ધકેલવાનું ચાલુ રાખ્યું. એ પોતે કહેતી, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એણે કહ્યું કે મારી પાસે સમિટ સુધી પહોંચી અને આપણા દેશનો ધ્વજ ફરકાવવા પૂરતો મારી પાસે ઓક્સિજન તો છે જ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. પછીથી શું થાય છે તે બહુ મહત્ત્વનું નથી રહેતું. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. આવું મેં મારા જે માઉન્ટેન ગાઈડ હતા નીમા કાંચા, તેમને ફર્મલી, મક્કમતાપૂર્વક કહી દીધું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. હા, એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી તમે સરેન્ડર, કન્સીડ એટલે હાર માની લેવી, શરણાગતિ ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. બહુ સરસ સેન્ટેન્સ આપેલું છે, જુઓ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. હા, ક્યારેક નિષ્ફળતા મળે એ તમારી પરીક્ષા લઈ લેશે. બટ કીપ ટ્રાઇંગ. પરંતુ તમે પ્રયત્ન કરવાનું ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકના કેટલાક દરવાજા ચોક્કસ ખોલી જવાના. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. પછી હું ટોચ ઉપર મારી જાતને સતત ઘસેડતી આગળ વધારતી હતી ત્યારે મેં એને મારી પાછળ આવતા જોયા. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. ડ્રેગ એટલે ઢસેડાવું, વોક એટલે ચાલવું. હવે એનો એક આર્ટિફિશિયલ લેગ હતો અને પોતે ઇન્જર્ડ પણ થયા હતા, એટલે ક્યારેક ચાલી ન શકે તો પોતાની જાતને ઢસેડતા આગળ વધારતા. એટલે પોતાની જાતને ઢસેડવાનું, આગળ ચાલીને જવાનું સતત ચાલતું રહ્યું. ધ ટોપ ઇઝ એ સ્મોલ 20 ફીટ બાય 20 ફીટ આઈસ ટેબલ. હવે તેની ટોચનો ભાગ છે એક 20 બાય 20નું એક આઈસ ટેબલ, જાણે બરફનું ટેબલ હોય એટલી એક નાનકડી જગ્યા. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં કે વિવિધ રાષ્ટ્રોના ગૌરવભેર લહેરાતા કેટલાક રાષ્ટ્રધ્વજ ત્યાં જોયા. આઈ હેડ લીવ્ડ
ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. હું ઘણી બધી વાર મારા મનમાં ઘણી બધી વાર આ ક્ષણ હું જીવેલી. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. હવે મારે કહેવાની જરૂર ન હતી કે હું અંતે ત્યાં પહોંચી ગઈ હતી. હા, અંતિમ ક્ષણો છે જ્યાં પોતે પોતાના નિર્ધારિત સ્થાને માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાની તૈયારી. એટ 10:55 AM on 21st May 2013, I was on top of the world. 2013ની 21મી મે 2013ના સવારે 10:55 હું વિશ્વની ટોચ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે જુદી જુદી અનુભૂતિ એને થવા લાગી. ડાન્સિંગ, નાચવાની ઈચ્છા થઈ. ક્રાઇંગ, રડવું પણ આવતું હતું. લાફિંગ, ખૂબ જ હસવું પણ આવતું, ખુશી પણ હતી એમને. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. હા, લાગણીઓનું જાણે એક કેલિડોસ્કોપ બની ગયું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવંત રહેવા માટેનું, જીવન જીવવા માટે, જીવવા માટેનું એક ધ્યેય, એક એની પાછળ કારણ પણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. સંભવતઃ કદાચ મારો આ રીઝન, મારો આ હેતુ હોઈ શકે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારો રાષ્ટ્રધ્વજ પકડ્યો, બંને હાથ ઊંચા કરી અને મારા રાષ્ટ્રની હાજરી મેં ત્યાં પુરાવી.